મારા બધા દર્શકોને સીતારામ। તો એક મહત્વપૂર્ણ સમાચાર આપને આપી દઉં। ગઈકાલે પીઆઈ મેડમના ઇન્ટરવ્યૂ બાદ ગોપાલ કાકા ભોગ બનનાર પ્રજ્ઞાચક્ષુ ભોગ બનનાર વ્યક્તિના ઇન્ટરવ્યૂ બાદ આજે ગ્રામ્ય એસપીએ પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કરી દીધા છે। આ જ અપેક્ષા હતી તમામ લોકોની, આ જ અપેક્ષા હશે એ ભોગ બનનાર ગોપાલ દરજીની કે જે પીએસઆઈ ભાન ભૂલીને યુનિફોર્મમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર ગોપાલભાઈને જે ઢોર માર માર્યો એ બાદ આવા જ એક્શન લેવાવા જોઈએ। આ પોલીસની સારી કામગીરી છે। કદાચ આને વહેલા કરી શકતા હતા। મીડિયાના મિત્રોએ 2 દિવસ સતત મહેનત કર્યા બાદ, કવરેજ કર્યા બાદ આખરે અમદાવાદ પોલીસ પ્રેશરમાં આવી અને આ ઓમપ્રકાશ જાટ સાહેબ જે અમદાવાદ ગ્રામ્યના એસપી છે એમણે પીએસઆઈને સસ્પેન્ડ કરી દીધા છે। એક વસ્તુ અહીંયા સમજવા જેવી એ છે, જે મને લાગે છે લોકોએ અને અમદાવાદ પોલીસના તમામ કર્મચારીઓએ પણ સમજવાની જરૂર છે કે કોઈ સામાન્ય વ્યક્તિને ઠપકો આપી શકાય, એમને સજા કરી શકાય, કાયદાની હદમાં રહીને જે થતું હોય, જો ગુનેગાર હોય તો એ કરી શકાય, પરંતુ આપે યુનિફોર્મ ઠઠાડી લીધો છે એનો મતલબ એ નથી થતો કે આપ મન ફાવે એમ ગમે તે વ્યક્તિને ગમે તે પ્રકારે અને ગમે ત્યાં માર મારી લો। હવે આજના જમાનામાં લોકો જાગૃત છે, લોકોને ખબરે પડે છે અને મીડિયા આવી બાબતોમાં ચૂપ રહેશે નહીં અને રહ્યું પણ નથી। પરંતુ ખેર, ગોપાલ દરજીની ફરિયાદ અંગે તો હજી કોઈ અપડેટ નથી કે ફરિયાદ થઈ છે કે કેમ, પરંતુ આ ફરિયાદ થાય તે પહેલાં અમદાવાદ ગ્રામ્યના એસપી જાટ સાહેબે પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કરી દીધા છે। હવે યુનિફોર્મમાં રહેલા આ પીએસઆઈ મેડમ ક્યાં સુધી યુનિફોર્મથી દૂર રહે છે એ જોવાનું રહેશે, પરંતુ એક દાખલો બેસાડવો જરૂરી હતો। અમે એવું બિલકુલ કહેતા નથી કે આ કોઈની જીત છે કે કોઈની હાર, પરંતુ મારું એવું માનવું છે કે સામાન્ય વ્યક્તિની સાથે જો પોલીસ કર્મચારીઓ આવા પ્રકારનું વર્તન કરે તો એવા પ્રકારના પોલીસ સાથે આ જ થવું જોઈએ। આનાથી અમદાવાદ શહેર અને ગ્રામ્યની જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધશે એવી અપેક્ષા છે, પરંતુ સાથોસાથ એ લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે કે જો તમારી સાથે કોઈ પોલીસ વિભાગે ખોટો અન્યાય કર્યો છે, ખોટી રીતે તમને હેરાનગતિ કરી છે, તો તમારે બોલવું પડશે। જો તમે બીકમાં નહીં બોલો તો તમને ન્યાય નહીં મળે એની આ સાબિતી છે। કદાચ ગોપાલ દરજીએ આ સહન કરીને પોતાના ઘરમાં જ બેડરૂમમાં સૂઈ રહ્યા હોત, આરામ કર્યો હોત, તો કદાચ આજે પીએસઆઈ એ ખુલ્લેઆમ ફરતા હોત, અત્યાચાર કદાચ બીજા ઉપર પણ ગુજારી શકત। આ કિસ્સામાં આપણે એટલા માટે હું બહુ મજબૂતાઈથી નથી કહેતો કારણ કે પીએસઆઈ મેડમ અહીંયા માત્ર પોલીસ નહીં પરંતુ એક માના રોલમાં પણ છે, પરંતુ જ્યારે તમે તમારા શરીર પર યુનિફોર્મ ઠઠાડો છો ત્યારે તમારી જવાબદારીઓ બદલાય છે, જવાબદારીઓ વધે છે અને એનો રોફ જાળવાનું તમને કોઈ અધિકાર નથી। અમે ગઈકાલે પીઆઈનું ગુજરાત યુનિવર્સિટીના પીઆઈ મેડમ શિલ્પા બાવા મેડમનું ઇન્ટરવ્યૂ કર્યું, આપે સાંભળ્યું જ હશે। એમને પણ તીખા સવાલ પૂછ્યા હતા અને હજી મારો એ સવાલ છે કે સસ્પેન્ડ ભલે કર્યા, કાર્યવાહી અહીંયા પૂર્ણ નથી થતી। કાયદાની ભાષામાં જે કાર્યવાહી થવાની હોય એ થવી જ જોઈએ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસે સીસીટીવી જાહેર કરવા પડે। એ સીસીટીવી જનતાને જાહેર કરો જેથી ખબર પડે કે આ પીએસઆઈ સોનલ રાઠોડે કેવો અત્યાચાર આ વ્યક્તિ પર ગુજાર્યો છે। તમને માનશો નહીં, ગોપાલ દરજીની ઈજા તમને માત્ર આંખમાં દેખાય છે, બાકી એમની ઈજા જે અમુક જગ્યાએ એવી છે જ્યાં દેખાડી શકાય એવી નથી, ત્યાં પણ ઈજા થઈ છે। કહેવાનો મતલબ એ છે કે રક્ષક ભક્ષક બની જાય તો એમને સજા થવી જોઈએ। સસ્પેન્શન એ માત્ર ન્યાય નથી, સસ્પેન્શન માત્ર ગોપાલ દરજીને મળી ગયેલો ન્યાય નથી, હજુ પણ ન્યાય અધૂરો છે। કાર્યવાહી થવી જોઈએ। માર માર્યો છે, જો ફરિયાદ નોંધે છે ગોપાલ દરજી, તો જે સામાન્ય વ્યક્તિને સાથે જે કાર્યવાહી થાય છે બધી જ કલમો ઉમેરાવી જોઈએ અને ત્યાં સુધી અમે સવાલ પૂછતા રહીશું। ત્યાં સુધી ગોપાલ દરજી જો ઈચ્છશે તો એમની પડખે ઊભા રહીશું। અપડેટ્સ માટે ગુજરાત તક જોતા રહેજો। નમસ્કાર।